સુરતનું વરાછા કે જ્યાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો। એસએમસીની રેડમાં 2 બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। સ્થળ પરથી 130.5 લીટર દેશી અને 347 લીટર વિદેશી દારૂ 347 વિદેશી દારૂની બોટલ, મોબાઈલ, વાહનો મળી 1,52,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કચ્છમાં ભુજોડી ઓવરબ્રિજ પરથી ટ્રક નીચે ખાબક્યો। રાત્રિના સમયે અકસ્માતે ટ્રક નીચે પટકાતા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ભુજોડી ઓવરબ્રિજ ઉપર આ દુર્ઘટના સર્જાઈ જ્યારે અહીંયાથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ઉપરથી ચાલકે કાબુ ગુમાવતા બ્રિજની ઉપરથી નીચે ટ્રક ખાબક્યો। કેટલાક ફૂટ નીચે ટ્રક ખાબકતા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ટ્રકની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે।